નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં કોઈ પણ નામને એક વચનમાંથી બહુવચન કેવી રીતે બનાવવું તેના વિશે અભ્યાસ કરીશું. મિત્રો, જેવી રીતે ગુજરાતી વિષયમાં એક વચન અને બહુવચન આવતા હોય છે, તેવી જ રીતે આપણે અંગ્રેજી વિષયમાં પણ એક વચન અને બહુવચન આવતા હોય છે. મિત્રો, સિંગલર એટલે કે એક વચન અને પ્લુરલ એટલે કે બહુવચન. મિત્રો, કોઈ પણ નામને એક વચનમાંથી બહુવચન ફેરવવા માટેના થોડાક સામાન્ય નિયમો છે. તો મિત્રો, આપણે તેના આજે થોડાક નિયમો વિશે વાત કરીશું. નિયમ નંબર 1. મિત્રો, નિયમ 1 કેવું કહે છે આપણે જોઈ લઈએ કે જે શબ્દ કે નામના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ કે ઝેડ આવેલા હોય તો તે નામ કે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે તે શબ્દ કે નામને અંતે ઈએસ લગાવવામાં આવે છે. મિત્રો, કોઈ પણ નામ આપેલું હોય અને તે નામના અંતે એટલે કે તે નામના છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ કે ઝેડ આવેલ હોય તો તે નામ કે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે એટલે કે બહુવચન બનાવવા માટે તે શબ્દને અંતે એટલે કે છેડે ઈએસ લગાડવામાં આવે છે. તો આપણે આજે થોડાક ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે મેંગો, તો મેંગોઝ. દેખો મિત્રો, મેંગો અહીં એક કેરીની વાત કરી છે. હવે આપણે ઘણી બધી વધારે કેરીઓની વાત કરવી છે એટલે કે એને બહુવચન બનાવવું છે તો મેંગોઝ કહેવાય. જો મેંગોની પાછળ ઓ છે, અહીં ઓ છે તો અહીં પણ ઓ છે, બરોબર? તો મેંગો તો મેંગોઝ પાછળ શું લાગ્યું? ઈએસ લાગ્યો. બીજું જોઈએ ફોક્સ. અહીં ફોક્સ ની પાછળ એક્સ છે તો તેને બહુવચન બનાવવા માટે એની પાછળ ઈએસ લાગ્યું છે. ફોક્સ તો ફોક્સીસ. જો અહીં એક્સ છે તો અહીં પણ એક્સ છે, બરોબર? એવી જ રીતે બેન્ચ, કોઈ એક બેન્ચની વાત કરી છે. બેન્ચ, બેન્ચની પાછળ સીએચ છે તો અહીં પણ સીએચ છે. તો બેન્ચને બહુવચન બનાવવા માટે ફક્ત બેન્ચની પાછળ ઈએસ લાગે છે એટલે કે બેન્ચીસ. બેન્ચ તો બેન્ચીસ, બરોબર? મિત્રો, એક ક્લાસ, કોઈ એક ક્લાસની વાત કરી છે તો તેને બહુવચન બનાવવા માટે ક્લાસની પાછળ ઈએસ લાગે છે. ક્લાસ તો ક્લાસીસ. જો અહીં ડબલ એસ છે તો અહીં પણ ડબલ એસ છે. બીજું ડીશ, ડીશની પાછળ શું છે? એસ એચ છે તો અહીં પણ એસ એચ છે. તો ડીશને બહુવચન બનાવવા માટે તેની પાછળ ઈએસ લાગે છે એટલે કે ડીશ તો ડીસીસ. એ જ રીતે બસ, પાછળ શું છે? એસ છે તો અહીં પણ એસ છે. તો બસ તો બસીસ. મિત્રો, નિયમ નંબર 2. નિયમ 2 એવું કહે છે કે જે શબ્દ કે નામના અંતે એસ, ડબલ એસ, સીએચ, એસએચ, સીએચ, ઓ, એક્સ કે ઝેડ આવેલ ન હોય તો તે શબ્દ કે નામને બહુવચનમાં ફેરવવા માટે તે શબ્દ કે નામને અંતે એસ લગાડવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, પહેલા નિયમમાં આપણે એવું હતું કે કોઈ પણ નામ કે શબ્દના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ કે ઝેડ આવેલ હોય તો ઈએસ લગાડવામાં આવતું હતું બહુવચન બનાવવા માટે. અને નિયમ 2 માં એવું છે કે જે નામના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ, એક્સ કે ઝેડ આવેલ ન હોય, મિત્રો યાદ રાખજો, આવેલ ન હોય તો તે નામ કે શબ્દને બહુવચનમાં ફેરવવા માટે તે નામ કે શબ્દના અંતે ફક્ત એસ લગાડવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે કાર, એક કારની વાત કરી છે તો કારની પાછળ આર છે, બરોબર? હવે આર ક્યાંય છે? આ પૈકીનો કોઈ અક્ષર આવેલો નથી. તેથી કાર તો કાર, ફક્ત એસ જ લાગે છે. એ જ રીતે મોબાઈલ,
મોબાઈલ સ્પેલિંગમાં ઈ પાછળ છે, બરોબર. આ પૈકીનો એકેય અક્ષર આવેલો નથી. તો મોબાઈલ ફક્ત એસ લાગે છે. ગર્લ તો ગર્લ્સ ફક્ત એસ લાગે છે, બરોબર. મિત્રો નિયમ નંબર 3. નિયમ 3 એવું કહે છે કે જે શબ્દ કે નામને અંતે વાય આવેલ હોય અને વાય ની પહેલા વ્યંજન આવેલો હોય તો તે નામ કે શબ્દને બહુવચન બનાવવા માટે વાય ને દૂર કરી તે નામ કે શબ્દને અંતે આવેલ વાય ને દૂર કરી તે નામ કે શબ્દને આઈઈએસ લગાડવાથી બહુવચન બને છે. મિત્રો કોઈ પણ શબ્દ હોય એ શબ્દને અંતે પ્રથમ તો વાય આવેલો હોવો જોઈએ અને વાય ની પહેલા વ્યંજન આવેલો હોવો જોઈએ. તો વ્યંજન આવેલો હોય તો તે વાય ને દૂર કરી વાય ની જગ્યાએ તે નામ કે શબ્દને બહુવચન બનાવવા માટે આઈઈએસ લગાડવાથી તે નામ કે શબ્દ બહુવચન બને છે. હવે મિત્રો અહીં તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે અંગ્રેજીમાં સ્વર અને વ્યંજન પણ યાદ કરવા પડશે, કારણ કે અહીં ચોખ્ખું કીધું છે કે વાય ની પહેલા વ્યંજન આવેલો હોવો જોઈએ. મિત્રો અંગ્રેજીમાં ફક્ત 5 જ સ્વર છે. કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વરો પૈકીના બધા જ મૂળાક્ષરો એ વ્યંજન છે. તો જે શબ્દ કે નામને અંતે વાય આવેલ હોય અને વાય ની પહેલા વ્યંજન આવેલ હોય તો વાય ને દૂર કરી તે નામ કે શબ્દને આઈઈએસ લગાડવાથી બહુવચન બને છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. સિટી શબ્દમાં પાછળ વાય આવેલો છે. તમે નિયમ જુઓ અને શબ્દ જુઓ. વાય આવેલો છે. વાય ની પહેલા વ્યંજન આવેલો હોવો જોઈએ. તો ટી છે કેવો છે? વ્યંજન છે. તો વાય ને દૂર કરી આઈઈએસ લગાડવાથી બહુવચન બને છે. સિટી તો સિટીઝ. એવી જ રીતે સ્ટોરીમાં પણ શબ્દની અંતે વાય આવેલો છે, વાય ની પહેલા વ્યંજન એટલે કે આર આવેલો છે, તો વાય ને દૂર કરી આઈએસ લગાડવાથી બહુવચન બને છે. તેવી જ રીતે કન્ટ્રીમાં જઈએ તો કન્ટ્રીમાં શબ્દમાં વાય શબ્દને પાછળ આવેલો છે અંતમાં, તેની પહેલા વ્યંજન એટલે કે આર આવેલો છે, તો વાય ને દૂર કરી આઈએસ લગાડવાથી બહુવચન બને છે. કન્ટ્રી તો કન્ટ્રીઝ. એવી જ રીતે ફેક્ટરી તો ફેક્ટરીઝ, બેબી તો બેબીઝ, લેડી તો લેડીઝ. નિયમ નંબર 4. નિયમ 4 મિત્રો એવો કહે છે કે જે શબ્દ કે નામને અંતે વાય આવેલ હોય અને વાય ની પહેલા સ્વર આવેલ હોય તો તે વાય ને તેમનો તેમ જ રાખી તે નામ કે શબ્દને બહુવચન બનાવવા માટે એસ લાગે છે. મિત્રો નિયમ 3 માં એવું હતું કે જે શબ્દ કે નામને અંતે વાય આવેલ હોય અને વાય ની પહેલા વ્યંજન હતો, જો વ્યંજન હોય તો ઈએસ લાગતો હતો, પરંતુ જો વાય ની પહેલા સ્વર આવેલો હોય તો ફક્ત એસ જ લાગે છે. દેખો, જે શબ્દ કે નામને અંતે વાય આવેલ હોય અને વાય ની પહેલા સ્વર આવેલ હોય, શું આવેલો હોય? સ્વર. તો વાય ને તેમનો તેમ જ આપણે રાખવાનો છે. પહેલામાં વાય ને દૂર કરીને આઈએસ લગાડવામાં આવતું હતું, પરંતુ આમાં વાય ની પહેલા સ્વર હોય તો વાય ને તેમનો તેમ જ રાખી ફક્ત તે નામ કે શબ્દની પાછળ ફક્ત એસ લગાડવાથી તે નામ બહુવચન બને છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. બોય તો બોયઝ. જુઓ મિત્રો, બોય શબ્દમાં વાય પાછળ આવેલો છે. વાય ની પહેલા શું કીધું છે? સ્વર આવેલો હોવો જોઈએ. તો ઓ છે એ સ્વર છે. આપણે અંગ્રેજી ગ્રામરમાં અંગ્રેજી વિષયમાં 5 સ્વર છે. એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વર છે. આ પૈકીના કોઈ પણ એક આવેલો હોય એટલે કે અહીં ઓ આવેલો છે. ઓ છે કેવો છે? સ્વર છે. તો વાય ને તેમનો તેમ જ આપણે રાખવાનો છે અને ફક્ત પાછળ એસ લગાડવાનો છે. તો કે બોય તો બોયઝ, એવી રીતે ટોય તો ટોયઝ. અહીં મંકી તો મંકીઝ. મંકીમાં પણ જુઓ, પાછળ વાય આવેલો છે, વાય ની પહેલા સ્વર આવેલ છે, તો આપણે વાય ને તેમનો તેમ જ રાખી ફક્ત એસ લગાડ્યો છે એટલે બહુવચન બની ગયું. નિયમ નંબર 5.
નિયમ 5 એવું કહે છે મિત્રો કે કોઈ નામ કે શબ્દની અંતે એફ કે એફ આવેલ હોય તો તે નામ કે શબ્દને બહુવચન બનાવવા માટે એફ કે એફ ને દૂર કરી વીઈએસ લગાડવાથી તે નામ કે શબ્દ બહુવચન બને છે. મિત્રો કોઈ પણ નામ કે શબ્દની અંતમાં એફ કે એફ આવેલ હોય તો તે નામ કે શબ્દને બહુવચન બનાવવા માટે એફ કે એફ ને દૂર કરી ફક્ત તે નામ કે શબ્દને અંતે વીઈએસ લગાડવાથી તે નામ કે શબ્દ બહુવચન બને છે. દાખલા તરીકે જો અહીં આ શબ્દમાં વાઇફ શબ્દમાં એફ આવેલો છે તો તેને બહુવચન બનાવવા માટે એફ દૂર કરી વીઈએસ લગાડવાથી તે નામ કે શબ્દ બહુવચન બને છે. એટલે કે કોઈ વાઇફ એટલે કોઈ એક પત્નીની વાત કરે છે. વાઇફ તો વાઇફ એટલે ઘણી બધી પત્નીઓ. થીફ એટલે ચોર. અહીં જો તે શબ્દ કે નામને અંતે એફ આવેલો છે તો એફ ને દૂર કરી વીઈએસ લગાડવાથી તે નામ કે શબ્દ બહુવચન થાય છે. મિત્રો અહીં શબ્દની અંતમાં એફ છે, ફક્ત આપણે એફ જ દૂર કરવાનો છે, ઈ દૂર કરવાનો નથી. જો એફ ની પાછળ ઈ આવેલો હોય તો જ એફ દૂર કરવાના છે. ઠીક છે. નાઇફ તો નાઇફ. મિત્રો જો આપણે કનાઈફ નહીં વાંચવાનો, આગળ ભલે કેર્યો પણ આને વંચાય છે તેનો ઉચ્ચાર થાય છે નાઇફ. નિયમ નંબર 6. નિયમ 6 એવું કહે છે મિત્રો કે અમુક શબ્દોના સ્પેલિંગ બદલવાથી બહુવચન બને છે. અમુક શબ્દના સ્પેલિંગ બદલવાથી બહુવચન બને છે. દાખલા તરીકે મેન MAN ની અંદર એ ને ઈ કરવાથી બહુવચન બને છે. મેન તો મીન. MAN મેન ને બહુવચન બનાવવા માટે MEN થાય છે. વુમેન અહીં પણ એની જગ્યાએ ઈ લગાડવામાં આવે છે. વુમેન તો વીમેન. એવી જ રીતે ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, ફૂટ તો ફીટ, ગૂઝ તો ગીઝ, ઓક્સ તો ઓક્શન, પર્સન તો પીપલ. તો મિત્રો આવા અમુક શબ્દો ના સ્પેલિંગ બદલવાથી તે નામ કે શબ્દને એક વચનથી બહુવચન બનાવી શકાય છે. નિયમ નંબર 7. નિયમ 7 એવું કહે છે કે અમુક શબ્દોનું એક વચન અને બહુવચન સરખો જ હોય છે. મિત્રો અમુક નામ કે શબ્દ એવા હોય છે કે તેનો એક વચન અને બહુવચન સેમ એટલે કે સરખું જ હોય છે, કોઈ ફેરફાર હોતા નથી. તો આપણે એવા ઘણા બધા શબ્દો છે, એમાંથી આપણે થોડાક શબ્દ વિશે જોઈએ. તો જોઈએ મિત્રો, ન્યૂઝ. ન્યૂઝનું એક વચન કે બહુવચન સરખું છે. ન્યૂઝ તો ન્યૂઝ. વોટર એટલે કે પાણી, પાણીનું પાણી જ. વોટર તો વોટર જ. મિલ્ક મિલ્ક. લક હેલ્પ. આ શબ્દ અને આના જેવા બીજા પણ શબ્દ છે જેનું એક વચન અને બહુવચન સરખું જ હોય છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એક વચન અને બહુવચન વિશે જાણ્યું કે કોઈ પણ નામ કે શબ્દને એક વચનમાંથી બહુવચન કેવી રીતે બનાવો તેના વિશે જાણ્યું. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમે કોમેન્ટ બોક્સમાં જણાવો જેથી કરીને આવા વિડીયો તમને મળતા રહે. આભાર.